અયોધ્યાનું રામલલ્લાનું મંદિર કરોડો સનાતનીઓના આસ્થાનું કેન્દ્ર છે। 550 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આ શુભ ઘડી આવી છે। અવધ નગરીમાં પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાની ગૂંજ આખા દેશભરમાં સંભળાઈ રહી છે, પરંતુ રાજકીય પાર્ટી કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો છે। હાલ એવા બન્યા છે કે હાઈકમાન્ડના નિર્ણયથી કોંગ્રેસ ઘરમાં જ ઘેરાઈ ગઈ છે। કોંગ્રેસના જ કેટલાક નેતાઓ આ નિર્ણયને અયોગ્ય ગણાવી રહ્યા છે। 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। દેશની સર્વોચ્ચ અદાલતે સાક્ષ્ય પુરાવા અને લોક લાગણીને બાન આપીને રામ જન્મભૂમિ કેસમાં ચુકાદો આપી મંદિર નિર્માણને લીલી ઝંડી આપી હતી। આ શુભ ઘડીને ગણતરીના 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખા ભારતમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા તરફ દોટ મૂકી રહ્યા છે, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દરેકને આમંત્રણ નથી અપાયું। દેશના સન્માનનીય લોકો અને રામ જન્મભૂમિ કેસની લડાઈમાં સિંહ ફાળો આપનારાઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ અપાયું છે। વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખુદ વડાપ્રધાને હાકલ કરી હતી કે ભક્તોએ આટલા વર્ષો રાહ જોઈ છે, થોડો સમય હજુ રાહ જોઈ લો। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમારી અનુકૂળતાએ દર્શન કરવા આવજો। પરંતુ 550 વર્ષ બાદ આવી રહેલી આ શુભ ઘડીને લઈને દેશમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે। કોંગ્રેસના નેતા જે નેતાઓને આ ભવ્ય દિવ્ય સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમણે આમંત્રણ નકારી સમારોહનો બહિષ્કાર કર્યો છે। કોંગ્રેસે આમંત્રણ અસ્વીકાર માટેના કેટલાક કારણો આપ્યા છે। કોંગ્રેસે કહ્યું, ધર્મ એક અંગત બાબત છે। આરએસએસ ભાજપે અયોધ્યાને રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો। ભાજપ આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચૂંટણીમાં લાભ મેળવવા માટે છે, પરંતુ સમારોહનો બહિષ્કાર કરી કોંગ્રેસ ઘરમાં જ ઘેરાઈ હોય તેવા હાલ થયા છે। લોક લાગણીને માન આપી મોટાભાગના નેતાઓ કહી રહ્યા છે કે બહિષ્કારનો નિર્ણય અયોગ્ય છે। રાજકીય પાર્ટી તરીકે ભાજપથી વાંધો હોઈ શકે, પણ રામથી નહીં। देखिए, राम मंदिर और भगवान राम सबके हैं। राम मंदिर को भाजपा का समझ लेना दुर्भाग्यपूर्ण है। राम मंदिर को बीजेपी का मानना दुर्भाग्यपूर्ण है। राम मंदिर को आरएसएस, विश्व हिंदू परिषद, बजरंग दल का मान लेना ये दुर्भाग्यपूर्ण है। मुझे पूरा भरोसा है कि कांग्रेस हिंदू विरोधी पार्टी नहीं है, कांग्रेस राम विरोधी नहीं है। ये कुछ लोग हैं जिन्होंने इस तरह का फैसला कराने में भूमिका अदा की है। ये एक बड़ा गंभीर विषय है। आज पूरा इंडी गठबंधन है वो राम विरोधी है, ये जग जाहिर है। मैंने कहा कि डीएमके ने सनातन धर्म होने की खात्मे की बात की, शरद पवार जी ने भगवान राम को, एनसीपी की उनकी पार्टी ने मांसाहारी कह दिया, कांग्रेस पार्टी ने निमंत्रण को अस्वीकार कर दिया, ममता बनर्जी इसे राम मंदिर को पॉलिटिकल गिमिक का दर्जा देती हैं। दिखाता है इंडी गठबंधन भारतीयों की, हिंदुस्तानियों की आस्था को एक चोट पहुंचाने में उतारू है। गुजरात कांग्रेसમાં પણ આવા જ હાલ થયા છે। કેટલાક નેતાઓ બહિષ્કારની વાત કરી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે, મને આમંત્રણ મળ્યું હોત તો હું સમારોહમાં હાજરી આપત। કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો। રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય। ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે। ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી। એટલે જો મને આમંત્રણ મળ્યું હોત તો હું નિસંકોચ હું એ દર્શન કરવા માટે જાત, અને મેં પ્રણ અને સંકલ્પ પણ કરેલો છે કે આવનારા દિવસોમાં હું ભગવાન રામના દર્શન કરીને મારી જાતને હું ધન્યતા તરફ અનુભવવા તરફ પ્રેરવા માગું છું। એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની ધર્મ અને આસ્થાને વ્યક્ત કરવા માટે કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારની પાબંદી નથી। આ સાથે ગુજરાત કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરી બહિષ્કારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કહી રહ્યા છે કે ચોક્કસ પ્રકારના સ્ટેટમેન્ટથી ડિસ્ટન્સ જાળવવું જોઈએ। આ નિવેદનો અસંખ્ય કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે। અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે કે આવા પ્રકારના રાજનૈતિક નિર્ણયોથી દૂર રહેવું જોઈએ। આમંત્રણ પર થઈ રહેલા વિવાદને લઈ સાધુ સંતોની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મંદિરના મુખ્ય પૂજારી કહી રહ્યા છે કે કોંગ્રેસ પહેલાથી જ રામના અસ્તિત્વને નકારતી હતી, તેમને आमंत्रण ज नहोतुं आपवुं जोईतुं। इनको जब भगवान ही नहीं अनुकूल हैं इनके
उन्हीं को नकार दिए हैं तो आना नहीं है। लेकिन हमने पहले कह दिया था कि निमंत्रण नहीं देना चाहिए, लेकिन निमंत्रण ट्रस्ट ने दिया और देने के बाद में भी जो उन्होंने नकार दिया तो यही कारण है। રામ ભક્તોની લાગણીને સમજવી જોઈએ। આજે તમે સમાજથી વિખૂટા થઈ રહ્યા છો, જ્યારે સમાજનો પ્રવાહ ચાલતો હોય, હું અત્યારે કોંગ્રેસ પ્રમુખ હોય તો હું એવું કરત કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ પોતાના કાર્યકર્તાઓને નેતાઓને કહેત કે તમે બી રામના પાટિયા માર દો, પરિસ્થિતિ બદલાઈ જાય। તમે લાભ લેવા દો તો કોઈક લે। આ તો મને વાત એવી યાદ આવે કે કોઈકે ગૂગલી બોલ નાખ્યો ને તમને સિક્સ મારવાની હતી, તમને મારતા ના આવડ્યું, તમે રનઆઉટ થયા ને અત્યારે રાજકારણની આ પીચ પર ધર્મની અંદર તમે આ રનઆઉટ થયા છો। તમારો આ નિર્ણય ખોટો છે અને સમાજ આ સ્વીકારશે નહીં। આગામી લોકસભા ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો ગુંજવાનો છે તેમાં કોઈ બેમત નથી, કારણ કે ભાજપના મેનિફેસ્ટોમાં પણ રામ મંદિરનો મુદ્દો હતો અને હાલ સ્થિતિ જોતા લાગે છે કે રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ બેકફૂટ પર છે। કોંગ્રેસમાં તો ઘર કંકાસ જ શરૂ થઈ ગયો છે, ત્યારે રામ મંદિરના મુદ્દે કોંગ્રેસને લોકસભામાં મોટો ફટકો પડે તો પણ નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આજે શહેરોની સૌથી મોટી સમસ્યા છે ગંદકી। જાહેર રોડ રસ્તા પર દેખાતા ગંદકીના ગંજ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે જોખમી તો છે, સાથે સાથે શહેરની સુંદરતાને પણ ડાઘ લગાડે છે। પરંતુ ગુજરાતના એક શહેર એવા પણ છે કે જેની સ્વચ્છતાએ શહેરની સુંદરતામાં ચાંદ લગાવ્યા। ડાયમંડ સિટી સુરતે સ્વચ્છતામાં ડાયમંડ જેવી ચળકાટ હાંસલ કરી। સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સુરત શહેરે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર ગુજરાતની ઔદ્યોગિક નગરીમાંનું એક છે। વિશ્વના 90% હીરા સુરતમાં જ ઘસાઈને ચળકાટ મેળવે છે। પરંતુ એક સમય એવો હતો જ્યારે સુરત આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર હતું। 20મી સદીમાં સુરતમાં ફાટી નીકળેલા પ્લેગ રોગ બાદ એક સપ્તાહમાં પોણા ભાગના સુરતે પલાયન કર્યું હતું, પરંતુ આજે સુરતની કાયાપલટ થઈ ગઈ છે। સુરત શહેરે સ્વચ્છતામાં પણ ડાયમંડ જેવો ચળકાટ હાંસલ કર્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની થીમ વેસ્ટ ટુ વેલ્થ રાખવામાં આવી હતી। શહેરનું મૂલ્યાંકન 46 જેટલા પેરામીટર પર કરવામાં આવ્યું હતું। 4477 શહેરોમાં ફાળવવામાં આવેલા 9500 પોઈન્ટમાંથી ઇન્દોર અને સુરત બંનેએ સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે। ઇન્દોર અને સુરત શહેર આખા દેશમાં પ્રથમ ક્રમે આવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ એનાયત કર્યો હતો। સુરત કોર્પોરેશનના હેડક્વાર્ટર ખાતે એકત્ર થયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ LED સ્ક્રીન પર સમાચાર જોયા બાદ આ સિદ્ધિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। સુરત શહેરને મળેલી સિદ્ધિનું શ્રેય મેયરે શહેરીજનોને આપ્યો હતો અને સ્વચ્છતા મામલે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। અને આજે આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે। આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે। સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ। સ્વચ્છતામાં સુરતે મેળવેલી સિદ્ધિ પર ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ સુરતવાસીઓનો અને સ્વચ્છતા કર્મીઓનો આભાર માન્યો હતો। સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર 1 બનાવ્યું છે। આજે બિરુદ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત। ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું 2 હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન આપું। કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે। એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરતની કાયાકલ્પનો શ્રેય તંત્ર સાથે સુરતની જનતાને જાય છે। સુરતની જનતાએ પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી આ ઇતિહાસ રચ્યો છે। સુરત સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંકે આવતા શહેરીજનો પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે।
જનતાને, કારણ કે સુરત શહેરની જનતા જો આપણને સાથ નહીં આપતે અને યંગ જનરેશન જે તાપી માતાને આપણે માતા ગણીએ છીએ અને આજે એને ખૂબ સ્વચ્છ કરી દીધી છે. ડુમ્મસનો દરિયો જોવો, ગલીઓ જોવો. પહેલાં ડાયમંડ સિટી, પછી આપણે મોટી સિટીમાં હવે આવી ગયા અને આજે સ્વચ્છતામાં નંબર 1, જેમ બેને કીધું તેમ સ્વચ્છતામાં નંબર 1 એ સુરતની શાન છે. હવે આપણું પણ નામ લોકો શાંતિ લેશે કે સુરતનો એક સુરતી જેટલું ખાવા પીવાનું ધ્યાન રાખે છે એટલું સ્વચ્છતાનું પણ રાખે છે. આજે અમારા બધા જ માટે બહુ જ મોટી વાત છે. અને સુરતનું જ્યારે નામ ઊંચું થાય છે ત્યારે હું શાનથી અને ગર્વથી કહું છું કે મારું સુરત, હું ગુજરાતી, મને પ્રાઉડ છે. સ્વચ્છતામાં નંબર 1 આવી ગયો. આગળ જેટલું બી થાય છે નવું તે સુરત માટે મને બહુ પ્રાઉડ છે. સુરત શહેરની સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરવાની કહાની અન્ય શહેરો માટે પ્રેરણાદાયી છે. કારણ કે એક શહેર જે પહેલાં ગંદકીથી ઓળખાતું હતું તે શહેરે તેની સ્વચ્છતાથી દેશભરમાં એક નવી ઓળખ ઊભી કરી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતના અન્ય શહેરો પણ સુરતની જેમ સ્વચ્છતામાં ક્રમાંક હાંસલ કરે તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મોસાળમાં જમણવાર અને મા પીરસનાર. જી હા, ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાત માટે તેનાથી ઓછી નથી. આજે આ સમિટનો બીજો દિવસ હતો, જ્યાં જુદા જુદા વિષય પર સેમિનાર યોજાયા અને ઢગલાબંધ એમઓયુ થયા. એમઓયુ પર થતા એક હસ્તાક્ષર ગુજરાતના વિકાસને સુનિશ્ચિત કરતા હતા. ગાંધીનગરમાં યોજાયેલ વાઇબ્રન્ટ સમિટ રોકાણના કુંભ મેળા સમાન છે. આજે સમિટના બીજા દિવસે ગાંધીનગરમાં જુદા જુદા 13 દેશોના સેમિનાર યોજાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 વિવિધ સ્ટેટ હેડ તથા 13 ફોરેન ડેલિગેશન અને ફોરેન સીઈઓ સાથે બેઠક પણ કરી હતી. મુખ્યમંત્રીએ યુએઈના વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર થાનીબિન અહેમદ અલ ઝેઉદી સાથે મુલાકાત કરી હતી, જેમાં ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી પર ચર્ચા થઈ હતી. આ સાથે સ્ટાર્ટઅપ્સ, ઈ-કોમર્સ, પોર્ટ આધારિત શહેરી વિકાસ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ જેવા વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સેમિનાર્સમાં કેન્દ્રીય મંત્રીઓની અચૂક હાજરી જોવા મળી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, ઇસરોના ચેરમેન એસ સોમનાથ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પર થયેલા સેમિનારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે ભારતને વર્લ્ડની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવાની સાથે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 બનાવવાની છે. हमारा टारगेट है कि हम आदरणीय मोदी जी के नेतृत्व में जो आत्मनिर्भर भारत बनाने की सोच में काम कर रहे हैं, $5 ट्रिलियन की इकोनॉमी की बात कर रहे हैं, उसमें हमको ऑटो इंडस्ट्री को करीब 25 लाख करोड़ का ये टारगेट हमको पूरा करना है और हमको नंबर 1 पर पहुंचना है. Our mission, our target is to make Indian automobile industry in the world number 1 manufacturing. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સના સેમિનારમાં અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત ટૂંક સમયમાં અગ્રેસર બનશે, જે વિકાસની ગતિ વધારશે. વડાપ્રધાન સેમિકન્ડક્ટર ક્ષેત્રને સૌથી વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. जून के महीने में एमओयू साइन किया, माइक्रॉन का अग्रीमेंट अप्रूव किया और सितंबर के महीने में फैक्ट्री का कंस्ट्रक्शन चालू हो गया. 90 दिन के अंदर अंदर ये साहब आपका बहुत बड़ा इस सेमीकंडक्टर मिशन के लिए इतना बड़ा कंट्रीब्यूशन है, जिस कंट्रीब्यूशन का मूल्य, जिसका मूल्य हम लगा नहीं सकते, तोल नहीं सकते, माप नहीं सकते. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગાંધીનગરના ગિફ્ટ સિટીને ઉદ્યોગ સાહસિકો માટે નવો વિકલ્પ ગણાવ્યો હતો. Gift is ideally designed, located and also endowed with to be that threshold which can open up India's markets to financial world outside and give advantage to the Indian entrepreneurs to access the global funds which are available all over the world. સેમિનાર્સ વચ્ચે વાઇબ્રન્ટ સમિટમાં ઢગલાબંધ એમઓયુ પણ થયા હતા. સ્પોર્ટ્સ સેક્ટર તેમજ સાયબર ક્રાઇમ રિલેટેડ ટેકનોલોજી શેરિંગ અંગે પણ એમઓયુ થયા હતા. ખાસ કરીને સ્પોર્ટ્સ સેક્ટર્સની અંદર બી ખૂબ મોટા એમઓયુ થયા છે. આ એમઓયુ થકી નવી વ્યવસ્થાઓ ઊભી થશે ને એ વ્યવસ્થાઓ થકી મારા ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સ સેક્ટર્સની અંદર ટ્રેનિંગ અને નવા પ્લેટફોર્મ્સ મળશે. એ જ રીતે ગૃહ વિભાગે અલગ અલગ દેશો જોડે સાયબર ક્રાઇમ રિલેટેડ ટેકનોલોજી શેરિંગ, આઈડિયા શેરિંગ અને એજ્યુકેશન એકબીજા જોડે કઈ રીતે થઈ શકે સાયબર ક્રાઇમનું, તે માટે બી મહત્વના એમઓયુઝ કર્યા છે. સમિટના બીજા દિવસે જીઓ એનર્જી, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વિવિધ એજન્સી સાથે એમઓયુ થયા હતા. આ સાથે કૃષિ ક્ષેત્રે પણ 8 જેટલા એમઓયુ થયા હતા.
તેમજ B2B અને B2Gની 1000થી વધુ મીટિંગ યોજાઈ હતી. હાલ તો આ વાઇબ્રન્ટ સમિટ દુનિયાભરના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે 2024ની આ વાઇબ્રન્ટ સમિટ ખરેખરમાં ફ્યુચરનો ગેટવે બનશે, જેનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત તાતના માથે આવતી ઘાતની. ખેડૂતો પર એક બાદ એક આફત આવતી જ જાય છે. ક્યારેક કોઈ કુદરતી આફત તો ક્યારેક વ્યવસ્થાના અભાવે તંત્રની બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન થાય છે, જેમાં દર વખતે પોસાવું તો ખેડૂતોને જ પડે છે. આજે ફરી કેનાલ તૂટતા અને જમીન સંપાદનના કારણે ખેડૂતો પરેશાન જોવા મળ્યા. રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ એક બાદ એક આફત તેના માથે આવતી જઈ રહી છે. કુદરત તો જાણે ખેડૂતોની વેરી હોય તેમ ગમે ત્યારે નુકસાનીનો કમોસમી વરસાદ શરૂ થઈ જાય છે. જો ખેડૂત કુદરતી આપદાથી બચી જાય તો વ્યવસ્થા તેમને મારી નાખે છે. આજે ફરી કંઈક આવું જ બન્યું છે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં. નર્મદાના નિગમની બેદરકારીથી કેનાલ ઓવરફ્લો થતા કેનાલમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેમજ આ પાણી આસપાસના રાયડો, જીરું સહિતના પાકોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ભરૂચ જિલ્લાના ખેડૂતો સરકારી પ્રોજેક્ટના જમીન સંપાદનના વળતરથી દુઃખી થયા છે. વળતરની વિસંગતતાને લઈને ભરૂચ જિલ્લાના ખેડૂતોએ રેલી કાઢી કલેક્ટર સામે વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જો 6/10/2023ના રોજ જો એવોર્ડ થટાય ત્યાંના કલેક્ટર દ્વારા 1700 રૂપિયાનો, અને અહીંયા પછી 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા અને 30 રૂપિયાના વધારા સાથે જો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય માટે અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ચૂંટણીનો તમામ બહિષ્કાર કરીશું અને અમારો ઓરિજિનલ જે કાર છે જે અમે જમા આપીશું. કારણ એટલા માટે કે અમે દરેક વખતે અનેકવાર રજૂઆતો કરી છતાં અમારા કોઈ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. વળતર બાબતમાં ખૂબ મોટી વિસંગતતા છે. હાલ તો એક બાદ એક સમસ્યામાં ખેડૂતો ફસાતા જાય છે. આ બધું જોતા આજે સ્થિતિ એવી બની છે કે ખેતી કરવી ખેડૂતો માટે નુકસાનનો સોદો બની ગયો છે. ખેતીમાંથી 2 રૂપિયા કમાવા તો મળતા નથી, પણ ખેતી કરવા જતા રૂપિયા ગુમાવવા પડે છે. ત્યારે જગતના તાત કહેવાતા ખેડૂતોની સ્થિતિ સુધરે છે કે નહીં, અને સુધરે છે તો ક્યારે, તેની વાટ જોવાતી રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.